તમે આ વિડીયો જોઈ લો અને ધ્યાનથી સાંભળો. પગાર, નાણાં પંચ, 8મો પંચ, 10મો પંચ, બધું કેટલું બધું પંચ મળી ગયું, તોય કદાચ ભૂખ નથી ભાગતી, તોય વિરોધ કરે. મિત્રો, નથી લાગતું કે હવે વિપત કાળે વિપરીત બુદ્ધિ હોય એવું? કેમ કે એક બાજુ પૂર્વ મંત્રી શ્રી ફાઇનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમણને ડિફેન્સ મિનિસ્ટર બતાવી દે છે, જ્યારે આ મંત્રી એ શિક્ષકો પ્રત્યે કેવી અભદ્ર ટિપ્પણી કરે છે. સાંભળ્યો વિડીયો અને તમે જોયો પણ હશે. હવે આ રમેશ કટારા 1 કે 2 દિવસ પછી પાછા લાઈવમાં આવશે અને 2 હાથ જોડશે, કહેશે કે મારી ભૂલ થઈ ગઈ, મને ક્ષમા કરજો, હું ક્ષમા યાચના માગું છું અને મને તમે બધાય માફ કરજો. આવું સ્ટન્ટ કરશે. જોજો, તમે લખી રાખજો, આ 2 દિવસની અંદર તમે આ વ્યક્તિ સ્ટન્ટ કરશે. એને એ ખબર નથી કે કોના પર એને ટિપ્પણી કરી નાખી છે. એને એ પૂછો કે તને પહેલાં બોલતા આવડે છે સારું? એને એ પૂછો કે તને વાણીનો લહેકો કેવી રીતના રાખવો જોઈએ, વાણી કેવી હોવી જોઈએ, આ તને બુદ્ધિ છે પહેલાં? અને એને એ પૂછો પહેલાં કે તે કોના પર ટિપ્પણી કરી છે. તું એ વ્યક્તિની હરોળમાં જઈ શકે છે? એ ચાલે 7મું પંચ લીધું, 8મું પંચ લીધું, હું તો 50મું પંચ લેશે એમના હકથી લેશે, પણ ઠોક્યા તું કોના હકનું ખાય છું? તું કોના હકનું ખાય છું આ પૂછો. એને પૂછો કે લાખો રૂપિયાનું ભથ્થું, લાખો રૂપિયા પગાર અને કરોડોની ગ્રાન્ટ, છતાંય તારું પેટ ધરાય છે, છતાંય તું ધરાય છે. અને પૂછો પહેલાં પોતે ગળ ખાતા બંધ કરવો જોઈએ, પછી જ કોકને ગળ ન ખવાય એવી સલાહ સૂચન કરાય. અને મંત્રીપદ મળી ગયું તો મને તો એવું લાગે છે કે આ મંત્રીપદ આપનાર વ્યક્તિ પણ કેવો હશે કે આવા નાલાયકના નીચ વ્યક્તિને મંત્રીપદ આપ્યું છે. પરંતુ સર્વને કહું છું કે આ એક શિક્ષક જગતનું એકલું અપમાન નથી. તેમની પાસે ભણનાર તમામ શિષ્યો, ભણવા આવનાર ભવિષ્યમાં તમામ બાળકો, આપણા સમાજનું પણ છે અપમાન. કેમ કે શિક્ષક એ સમાજનું ઘરેણું છે. શિક્ષક એ સમાજનું આભૂષણ છે. અને આ જ નલ્લો આપણા સમાજના ઘરેણા પર, આપણા સમાજના આભૂષણ પર ટિપ્પણી કરે છે. એટલે કોઈએ માફ નથી કરવાનો. બાકી વિશેષ કાંઈ નહીં. તમે ખૂબ સમજદાર છો, મારે કાંઈ બોલવું પડે એમ નથી. એટલે હવે તમારે શું કરવું શું ન કરવું તમારા હાથની વાત છે. પરંતુ હું તમને વિનંતી સહ કરું છું, વિનંતી સહ અપીલ કરું છું કે આ વ્યક્તિને ક્યારેય માફ ન કરતા. કેમ કે આ શબ્દ એને માફીને લાયક છે જ નહીં. બાકી વિશેષ કાંઈ નહીં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.